શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટના ગ્રામદેવતા શ્રી રામનાથ મહાદેવના શિખર પર ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 11 ધ્વજા ચડાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આગામી 17 ઓગસ્ટે બપોરે 3 વાગે રામનાથપરા સ્થિત બડા બજરંગ હનુમાનજી મંદિરથી નીકળનારી ભવ્ય શોભાયાત્રામાં સંતો મહંતી અને અસંખ્ય શિવભક્તો જોડાશે. આ ઐતિહાસિક ધાર્મિક મહોત્સવમાં રામનાથ મહાદેવના મહંત પરિવારનું સન્માન કરવામાં આવશે, જે સમાજની એકતા અને શિવભક્તિનો અદ્ભુત સંદેશ આપશે. ત્રિપાંક સાધુ સમાજના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ આયોજન અંગે વિશેષ માહિતી આપી હતી. જય શ્રી રામ. જિજ્ઞેશ રામાવત, ત્રિપાક સાધુ સમાજ અગ્રણી. ત્રિપાક સાધુ સમાજ રાજકોટ દ્વારા લગભગ ઇતિહાસમાં પહેલી વખત સાધુ સમાજની ત્રણેય પાંખો મળીને સ્વયંભૂ રામનાથ મહાદેવ રાજકોટના ગ્રામ દેવતા છે એમને એક સાથે 11 ધ્વજા રોહણનો કાર્યક્રમ કરવામાં આવશે. તેમાં મહંત પરિવાર જે છે રામનાથ મહાદેવનું એમનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બપોરે 3 વાગ્યાથી રહેશે. બડા બજરંગ હનુમાનજી મહારાજના મંદિર રામનાથ મહાદેવના પ્રટાંગણમાં છે, ત્યાંથી વાતે ગાતે ડીજે સાથે રામનાથ દાદાના મંદિર સુધી જશી અને ત્યાં રામનાથ મહાદેવને 11 ધ્વજા ચડાવવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો વગેરે લોકો ઉપસ્થિત રહેવાના છે. તેમજ દરેક ત્રિપાક સાધુ સમાજના સેવકગણને, શિવભક્તોને પધારવા માટે ખાસ અનુરોધ છે.